નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 7 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। આજે સાંજથી લઈને મોડી રાત્રિ સુધીની અંદર આંધી, તૂફાન, વંટોળ, ભારે પવન સાથે ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ક્ષેત્રમાં અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવા માટે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર, મોટો પલટાવ સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે ભયંકર વરસાદી ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટવાળું વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકની અંદર ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ગરમીને લઈને બફારાના પ્રમાણની સાથે માવઠાનું તોફાન વધતું જોવા મળવાનું છે। ખાસ કરીને ઘોર અંધારપટ અને વાદળોની વચ્ચે તોફાન સક્રિય બનતું હોય તેમ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં સૌથી ભયંકર અને સૌથી વધારે સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે વાપીના તમામ પંથકોની અંદર, વલસાડના વિસ્તારની અંદર, નવસારીના વિસ્તારની સાથે તમે લાઈવ જોઈ શકો છો સુરત, આહવા, સાપુતારાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આંધી, તૂફાન, વંટોળ અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે ઉમરપાડાના વિસ્તાર છે, વ્યારાના ક્ષેત્રની સાથે બારડોલીના વિસ્તારમાં તો વરસાદ જોવા મળશે, પરંતુ અત્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। સાથે આવતીકાલે ગુજરાતમાં ચોમાસાના નક્ષત્ર, નવા નક્ષત્રને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મૃગશીર્ષ નક્ષત્રનું કાલે આગમન થશે। નવા નક્ષત્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં બદલાતા હવામાનને લઈને તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। અરબ સાગરવાળી ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ અત્યારે સતત ગતિ કરતી જોવા મળી છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને દરિયો ન ખેડવા, સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સાથે મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમે તમને ભાવનગરના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમના વિશે જો નજર કરી આવીએ તો તમે લાઈવ જોઈ શકો છો। બોટાદના વિસ્તારો છે, અલગના તમામ વિસ્તારમાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। મહુવાના દરિયા કિનારાના ભાગોમાં ગરમી, બફારાનું પ્રમાણ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। ગીર સોમનાથના વિસ્તાર છે, ઉનાના ક્ષેત્ર છે, વેરાવળના તમામ પંથકોમાં, જૂનાગઢના તમામ પંથકોમાં, પોરબંદરના વિસ્તારની અંદર આંધી, તૂફાન, વંટોળની જે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો, ભાણવડના ક્ષેત્ર છે, સલાયા છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે, જામનગરના વિસ્તારો ઉપર તીવ્ર સંક્રમણ અત્યારે ફેલાતું જોવા મળી રહ્યું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને તોફાની પવનોની સાથે સિસ્ટમનો મોટો વળાંક લેવાની તૈયારી હોય। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનારા 3 કલાકની અંદર ભારેથી ભયંકર વરસાદના નવા રાઉન્ડને લઈને નવી શરૂઆત થતી જોવા મળવાની છે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છના હવામાન વિશે થોડાક વિગતવાર માહિતી મેળવીએ। તમે મિત્રો જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે એ કદાચ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી પહેલા અસર દર્શાવશે, જ્યારે કચ્છના નડિયાદ, આ સાથે માંડવીના વિસ્તારો છે, ગાંધીધામના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં પણ વરસાદી વાદળાઓ છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાવડ લાગુના વિસ્તાર છે, ગ્રામીણ પંથકોમાં તમામ પંથકોમાં ગતિવિધિ છે વરસાદી સિસ્ટમને વધતી જોવા મળી છે। ખાસ કરીને મિત્રો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાતું જોવા મળવાનું છે। રાજસ્થાનના વિસ્તારમાંથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગો તરફથી નીચે આગળ ગતિ કરતી જોવા મળી છે। નાગપુરના વિસ્તાર છે, અલ્હાબાદના વિસ્તાર છે, ગ્વાલિયરના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો અને ખાસ કરીને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે દર્શાવવામાં આવી રહ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી આ રીતે તોફાન છે આગળ વધતું જોવા
મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સરહદી જિલ્લાની અંદર દાહોદના તમામ વિસ્તારમાં, છોટાઉદેપુરના ઘણા બધા વિસ્તારો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, આ સાથે તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી જે ગુજરાતના સરહદી જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે. ગોધરાના તમામ ક્ષેત્રની અંદર, આ સાથે વડોદરાના વિસ્તાર, ખંભાતના વિસ્તાર, નડિયાદના વિસ્તાર, તમામ ક્ષેત્રની અંદર, ધોળકા છે, અમદાવાદના તમામ ક્ષેત્રની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે રાત્રિ સુધીની અંદર મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ છે ત્રાટકેલી જોવા મળવાની છે. મિત્રો, એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ વરસાદના પણ નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો. અરબ સાગરવાળી અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં વધુ સક્રિય થશે અને ભારે વરસાદ પડવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવશે. ગતિવિધિ વરસાદી સિસ્ટમની દર્શાવવામાં આવી છે. તમે લાઈવ સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો પણ જોઈ શકો છો. ગુજરાતમાંથી પસાર થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હવે પછી મિત્રો વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે અને ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે ગુજરાતમાં છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, રાંધણપુરના વિસ્તારો છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુરના વિસ્તાર છે, ત્યાં વાતાવરણની અસ્થિરતા થતી જોવા મળી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણના વિસ્તાર, મહેસાણાના વિસ્તાર તમે લાઈવ જોઈ શકો છો. ક્લાઉડ વિશે વરસાદી વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. બદલાતા વાતાવરણને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં 9, 10, 11 અને 12 તારીખ સુધી છે એ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના નવા રાઉન્ડને લઈને તોફાન ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમનું તીવ્ર નિર્માણ થઈ રહ્યું છે. એમના ઉપર નજર કરીએ તો અરબી સમુદ્રના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર તોફાન અત્યારે ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો વરસાદી સિસ્ટમ મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે. હવે પછી યુએસસી વાળી વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ત્રાટકેલી જોવા મળી રહી છે. અને જેમની અસરને લઈને મિત્રો જો તમે નજર કરી શકો છો તિરુપતિના વિસ્તાર છે, કોઇમ્બતુરના તમામ વિસ્તારમાં, તાજાવુરના વિસ્તાર છે, પોંડુચેરીના વિસ્તારની અંદર તમામ વિસ્તારમાં તોફાની પવન સાથે વીજળીના ચમકારા સાથે અતિભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. બેંગલુરુના વિસ્તાર છે, ચેન્નઈના તમામ ક્ષેત્રોમાં. આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. રેન અને ઠંડા વિશે વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ચોમાસું ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર અસરો દર્શાવવામાં આવી રહી છે. દર વર્ષની સરખામણી આ વખતે કેરળના દરિયાઈ કાંઠે મિત્રો જો વાત કરીએ તો ચોમાસું છે એ 3 દિવસ મોડું આવ્યું હોય, પરંતુ હવે પછી ચોમાસું પહોંચવાની સાથે દિશાઓ બદલીને ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ત્યારે બેંગલવીના વિસ્તાર છે, બેંગલુરુના વિસ્તાર છે, હૈદરાબાદના ઘણા બધા વિસ્તારોમાંથી પણ ચોમાસું મુંબઈના દરિયાઈ કાંઠે અને ત્યાર પછી ગુજરાતના વિસ્તારની અંદર ધીમે ધીમે આગળ વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે? જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગની જે લેટેસ્ટ 18થી લઈને મિત્રો જો વાત કરીએ તો આવનારા 25 જૂન સુધીની જે આગાહી સામે આવી રહી છે, ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યારે મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસા પહેલાંના વરસાદ એટલે કે મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, આ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ થતું જોવા મળવાનું છે. બીજી બાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર એક નવું લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો અત્યારે સક્રિય થતું જોવા મળી રહ્યું છે. અને તેમની અસરને લઈને તમે લાઈવ જોઈ શકો છો. આગામી દિવસોમાં બાંગ્લાદેશના ક્ષેત્ર છે, મ્યાનમારના ક્ષેત્ર છે, થાઈલેન્ડના વિસ્તારોમાં મજબૂત વરસાદી સિસ્ટમનું મિત્રો સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે. વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ છે એકવાર વધતી જોવા મળશે. અરબી સમુદ્રના દરિયાથી હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના માધ્યમથી ધીમે ધીમે વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર દિશા તરફ આગળ આવશે અને ઉત્તર ભારતના ભાગો અને પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અસર પહોંચાડતી જોવા મળવાની છે. ખાસ કે મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અને વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનનો પટ્ટો છે એ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પોતાનું હળવું દબાણ દર્શાવી રહ્યા છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં અત્યારે એકસાથે 3 વરસાદી સિસ્ટમો છે મજબૂત સક્રિય થતી જોવા મળી છે. અને બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના વાતાવરણની અંદર તમે લાઈવ જોઈ શકો છો મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ છે. પાકિસ્તાનના ક્ષેત્રની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં
ગુજરાતમાં યુએસસી વાળી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને બંગાળની ખાડીવાળી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ભુવનેશ્વર કોલકાતાના ભાગો સુધી પહોંચી ગઈ છે અને આગામી 3 કલાકોમાં રેડ એલર્ટ અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.